દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરી એકવાર લોજિકલ રિઝનિંગના કેલેન્ડર રિલેટેડ જે ક્વેશ્ચનો પૂછાય છે એ આપણે જોવાના છે. લાસ્ટ આપણે વિડીયો ઘણા બધા ટોપિકો પર મેથ, રિઝનિંગ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર, બંધારણ, કરંટ અફેર, તો એવાય આપણે લોજિકલ રિઝનિંગનો એક કમ્પલસરી ટોપિક પૂછાય છે જે છે કેલેન્ડર. તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો, સ્કીપ કર્યા વગર. લાસ્ટ પણ આપણે કેલેન્ડરનો વિડીયો બનાવ્યો છે કે કેવા ટાઈપના કેલેન્ડરના મોસ્ટલી આવા જ ક્વેશ્ચનો પૂછાય છે. તો આજે આપણે જોવાના છે ક્વેશ્ચનો કે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને એની મેથડ શું છે, શોર્ટ ટ્રિક શું છે, જેથી કરીને તમને એક્ઝામમાં પણ આટલું બધું લખવું અને મિનિંગ નથી કે એક્ઝામમાં આટલું બધું લખવાની જરૂર છે. આ તો તમારા સમજ ખાતર મને આટલું બધું ડીપમાં એક એક પોઈન્ટને હું લખું છું, પણ હું તમને એની શોર્ટ મેથડ પણ બતાવીશ કે કેવી રીતે ફટાફટ એક્ઝામમાં કવર કરવાનું છે. ત્યાં તો ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આપણા માટે કેવી રીતે ટાઈમને મેનેજ કરીને શોર્ટ ટ્રિક અને મોસ્ટલી જે ટાઈપના ક્વેશ્ચનો કેલેન્ડરના પૂછાયા છે અને પૂછાઈ શકે છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. હવે આપણે અહીં સ્ટાર્ટ કરી રહ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આજે રવિવાર છે તો હવે પછીના 91માં દિવસે કયો વાર હશે? આ તમે ક્લાસ 3ની જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીની એક્ઝામોમાં જોશો તો કેલેન્ડરના રિલેટેડ આવા ટાઈપના ક્વેશ્ચનના ઘણા બધા તમને જોવા મળશે એક્ઝામના પેપરમાં, બરાબર. તો હવે આપણે શું કરશું? આજે રવિવાર છે તો 91માં દિવસે કયો વાર હશે? તો શું કરવાનું? 91 ભાગ્યા 7, અઠવાડિયાના 7 દિવસો. 7 એકુ 7, 9માંથી 7 જાય તો 2 રહ્યા, ઉપરથી ઉતારી 7 તારીખ 21, 0 રહ્યો. આને કહેવાય વધારાના દિવસ. જે છે અહીં લાસ્ટમાં વધે તો એક વધારાના દિવસ, 2 કહેવાય તો 2 વધારાના દિવસ, પરંતુ અહીં 0 એટલે કંઈ પણ વધારાના દિવસ રહેતા નથી. ઇન શોર્ટમાં એક્ઝામના ટાઈમે શું કરવાનું છે? 91 ભાગ્યા 7, જે પણ દિવસ આપ્યું હોય તમને અહીં એના ભાગ્યા 7 કરશો એટલે નીચે જે જવાબ આવે તે આ વારમાં ઉમેરી દેવાનું. અહીં એક પણ વધારાનો દિવસ આવ્યો નથી, તો રવિવાર છે તો રવિવારમાં 0 ઉમેરકો તો રવિવાર જ આવવાનું છે. હવે જો અહીં એક શેષ વધ્યું હોત તો આપણે શું કરત? રવિવાર પ્લસ એક દિવસ એટલે સોમવાર આવી જાત. એવી રીતે 2 દિવસ વધારાના વધે શેષમાં તો રવિવાર પછી 2 ઉમેરો એટલે સોમ, મંગળ એવી રીતે આવે, બરાબર. તો અહીં જે નીચે શેષ વધે છે એટલા દિવસોને ઉમેરવાનું, જેથી કરીને આપણે કયો દિવસ મળશે? આપણને જે 91 દિવસ પછી જે વાર હશે એ આપણને વાર અહીં મળી જશે. તો આપણે ઇન શોર્ટમાં એક્ઝામના ટાઈમે શું કરવાનું છે? ફક્ત જેટલા દિવસો આપ્યા હોય એટલા ભાગ્યા 7, અઠવાડિયાના 7 દિવસ, બસ. એની સિવાય બીજું કશું યાદ રાખવાનું નથી. શું કરવાનું છે? જેટલા શેષ વધે, 1 તો 1, 2 તો 2, 3 તો 3, બસ. તો અહીં જે વાર આપ્યું હોય એમાં એટલા દિવસને ઉમેરી દેવાનું એટલે શું આવી જશે? તમારો આન્સર આવી જશે. ક્લિયર થયું આટલું માઇન્ડમાં? હવે આપણે જઈશું સેકન્ડ ક્વેશ્ચન પર. 3/8/1996 રોજ સોમવાર હોય તો 29/12/96 રોજ કયો વાર હશે? વર્ષ સેમ છે પરંતુ મહિના 8થી લઈને 12 સુધી જવાનું છે આપણે. ચલો સ્ટાર્ટ કરીએ. ઓગસ્ટ મહિનો, તો ઓગસ્ટમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. તો 3 તારીખથી એક્સ્ટ્રા એટલે બાકીના 3 માઇનસ કરી દેવાનું, એટલે બાકીના કેટલા દિવસ રહ્યા? 28 રહ્યા. તો 28 ભાગ્યા 7 કરવાનો તો જવાબ કેટલો આવશે? 0 શેષ જ આવવાનું છે. 7 ચોક 28 ભાગાકાર થઈ એટલે 0 શેષ આવવાનો છે. હવે આપણે જઈશું ઓગસ્ટ પછી કયો મહિનો આવે? સપ્ટેમ્બર. સપ્ટેમ્બરમાં કેટલા દિવસ? 30 દિવસ થાય. ભાગ્યા 7 કરો, 30 ભાગ્યા 7 કરો તો શેષ કેટલા વધશે? આવી રીતે સેમ નીચે જે શેષ વધે તો શેષ 2 વધશે. 7 ચોક 28, 28 તો 30માંથી 28 જાય તો 2 રહ્યું શેષ. એવી રીતે ઓક્ટોબરમાં કેટલા દિવસ આવે? 31 દિવસ. 7 ચોક 28, 31માંથી 28 બાદ કરો તો 3 શેષ રહ્યા. એવી રીતે નવેમ્બરમાં કેટલા દિવસ? 30 દિવસ થાય. 30 ભાગ્યા 7 કરો તો 7 ચોક 28 ને બાકીના જે શેષ વધે આપણે અહીં લખશું. ડિસેમ્બરમાં કેટલા દિવસ? 29 ભાગ્યા 7 કરો. કેમ ડિસેમ્બરમાં અહીં 29 લેવાયું? કેમ કે અહીં 29 ડિસેમ્બરમાં મહિનાની ડેટ આપી દીધી છે 29 દિવસ, એટલા માટે અહીં 29 ભાગ્યા 7 લીધા છે. તો ધ્યાન રાખજો, ઉતાવળમાં એક્ઝામમાં આવી ભૂલો ના કરતા. ફરી એકવાર ધ્યાન આપો, જ્યારે આપણને વર્ષ સેમ આપ્યું હોય અને એવું પૂછવામાં આવે કે રોજ સોમવાર હોય તો મહિના પછીના દિવસોમાં કયો વાર આવશે? તો આપણે શું કરવાનું? મહિનાથી સ્ટાર્ટિંગ કરવાની. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. ડિસેમ્બર સુધી જવાનું છે. 12મો મહિનો ડિસેમ્બર છે.
સ્ટાર્ટ ક્યાંથી થાય છે? ઓગસ્ટથી. 8મો મહિનો ઓગસ્ટ છે એટલા માટે. હવે 3 તારીખથી સ્ટાર્ટ છે એટલે બાકીના 3 ઓગસ્ટમાં કેટલા દિવસ હોય? 31 હોય ને, એમાંથી 3 માઇનસ કરો એટલે 28 રહેવાના. 7 ચોક 28, 0 શેષ રહ્યું. ઓગસ્ટ પછી શું આવે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં કેટલા દિવસ? 30 દિવસ હોય છે. તો 7 ચોક 28 કરશો, ભાગાકાર કરશા તો કેટલા રહેશે? 30માંથી 28 માઇનસ કરો તો 2 રહ્યા શેષ. પછી ઓક્ટોબર. તો ઓક્ટોબરમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય. તો 31 ભાગ્યા 7 કરો. 7 ચોક 28, 29, 30, 31, 3 શેષ રહ્યા. એવી રીતે નવેમ્બર. નવેમ્બરમાં કેટલા દિવસ? 30 હોય. ભાગ્યા 7 કરો તો 7 ચોક 28, 29 ને 30, 2 શેષ રહ્યું. ડિસેમ્બર. ડિસેમ્બરમાં શું થાય છે? 29 ડેટ આપી છે તો 29 ભાગ્યા 7 કરો એટલે 1 શેષ રહેશે. 7 ચોક 28. 29માંથી 8 માઇનસ કરો, અરે 29માંથી 28 માઇનસ કરો તો 1 રહેવાનું. હવે આ બધાનો સરવાળો કરવાનો. જે શેષ વધ્યું હોય ને એનો સરવાળો. 2, 3, 4, 5, 6 ને 7 ને 1, 8. 8 રહ્યું ટોટલ. હવે શું કરવાનું? વધારાના દિવસ એટલે જે આ 8 મળ્યું એના ભાગ્યા 7 અઠવાડિયાના દિવસો. આ જ રીતે 7 એકુ 7, 1 શેષ વધ્યું. તો સોમવાર પછી એક વધારાનો દિવસ ઉમેરો. મંગળવાર આવી ગયો. સમજ પડી? શું થયું અહીં? જે શેષ વધ્યા એ ટોટલ દિવસોને આપણે 7 વડે ભાગવાનું. તો 7 એકુ 7, 8માંથી 7 જાય તો એક વધારાનો દિવસ થયો. તો સોમવારમાં એક ઉમેરો એટલે એક વધારાનો દિવસ મંગળવાર. ક્લિયર થઈ ગયું માઇન્ડમાં આટલું? આ હતા આપણા 2 કેલેન્ડરના ક્વેશ્ચનો. તમે પાછલા વર્ષોના જોશો તો આવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે. બરાબર? અને પૂછાઈ શકે છે હજી એ. તો આપણે લાસ્ટ પણ એક વિડીયો બનાવ્યો એમાં પણ મેં હવે કેલેન્ડરના દરેક ટાઈપના ક્વેશ્ચન લઈને આવીશ કે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. આપણા બંને ક્વેશ્ચન સોલ્યુશન થઈ ગયું. હવે એક્ઝામમાં આપણે આટલી બધી ત્યાં ગણતરી કરવા નથી બેસવાના. આપણે સ્પીડમાં કઈ રીતે કરશું? ટાઈમ મેનેજમેન્ટની રીતે દિવસો ગણી લેવાના અને ભાગાકાર કરતાં તો આપણને મોડે આવડે છે. બરાબર? 7 ચોક 28, જે શેષ વધે અહીં લખી દો. 7 ચોક 28, 29, 30, 7 ચોક 28, 29, 30 ને 31, 7 ચોક 28, 29, 30. એવી રીતે આટલું બધું મેં લખ્યું છે તમને સમજ ખાતર. બરાબર? કે જેથી કરીને તમે જાતે વિડીયો જો તો એક એક પોઈન્ટને સમજી શકો. એક્ઝામના ટાઈમે આપણે આટલું બધું લખવાની જરૂર નથી, ફક્ત આની જરૂર છે. એ પણ આપણને ભાગાકાર તો હવે આટલી નાની રકમ આવડે જ છે કે દિવસોને ભાગ્યા કરતાં જેટલો શેષ વધે એનો સરવાળો કરીને ભાગ્યા 7 કરી દો એટલે જે વધારાનો દિવસ આવે તેમાં ઉમેરી દેવાનું. ક્લિયર થયું આટલું? આપણે ફટાફટ બીજી વાર પણ એકવાર રિવિઝન કરી લઈએ. બરાબર? તો જ્યારે તમે આવી રીતે આ તમને સમજ ખાતર માટે આટલું બધું લખવું પડે છે પોઈન્ટ ટુ પોઈન્ટ. બાકી આપણે એક્ઝામમાં તો ડાયરેક્ટલી 91 ભાગ્યા 7 કરશો એટલે જે વધારાના દિવસ એમાં ઉમેરી દો બસ. અહીં પણ એવું જ છે. આટલું બધું ગણવાની આપણે મોડે પણ ભાગાકાર એટલા નાની રકમ તો આવડે હવે આપણને. તો જે શેષ વધે એના ભાગ્યા 7 કરી દો એટલે જે શેષ વધ્યું એને વધારાના દિવસ ઉમેરી દો. બરાબર? તો વિડીયોને સ્ટાર્ટિંગથી જ્યારે તમે એન્ડ સુધી જુઓ છો ને તો અમુક વાર તમને એક એક પોઈન્ટ સ્કીપ પણ થઈ જતું હોય કે પછી ક્યાંય કન્ફ્યુઝન થતી હોય. બરાબર? તો આપણે પાછા એક વખત ક્લિયર કરી લઈએ જેથી કરીને ક્યાંય કન્ફ્યુઝ થયા હોય તો ક્લિયર થઈ જાય તમારા માઇન્ડમાં. તો આપણે ફરી એકવાર જોઈ લઈશું. એમ પણ આપણે દરેક વિડીયોમાં મોસ્ટલી હું રિવિઝન તો કરાવું છું જેથી કરીને સ્ટુડન્ટને ક્યાંક પોઈન્ટ છૂટી ગયો હોય તો એ એમના માઇન્ડમાં ક્લિયર થઈ જાય. જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન પર ફરી એકવાર. આજે રવિવાર છે તો હવે પછીના 91માં દિવસે કયો વાર? 91 ભાગ્યા 7 કરો. 7 એકુ 7, 9માંથી 7 જાય તો 2 રહ્યા, ઉપરથી ઉતાર્યું 1, 7 તારી 21, 21માંથી 21 માઇનસ કરીએ તો 0 થયા. તો વધારાના દિવસ જે અહીં શેષ વધે તેને વધારાના દિવસ કહેવામાં આવે છે. એને આ દિવસમાં ઉમેરવામાં આવે છે. વધારાના દિવસ એક પણ રહ્યા નથી એટલા માટે રવિવારનું રવિવાર જ આવશે. હવે અહીં 1 હોત તો પછી 1 ઉમેરવામાં આવતો સોમવાર, 2 ઉમેરવામાં આવતો મંગળવાર, 3 એવી રીતે ઉમેરતા જવાનું દિવસો જો અહીં જેટલા શેષ વધે એના પ્રમાણે. બીજા ક્વેશ્ચન પછી 3/8/1996ના રોજ સોમવાર હોય તો 29/12/96ના રોજ કયો વાર? હવે આપણને અહીં વર્ષ સેમ આપ્યું છે પરંતુ મહિનો ગણવાનો છે. તો મહિનો કેવી રીતે ગણાય છે? ઓગસ્ટથી સ્ટાર્ટ થાય છે. ઓગસ્ટથી 12મો મહિનો કયો? ડિસેમ્બરને. ઓગસ્ટ કયો મહિનો છે? 8મો મહિનો છે. તો અહીં તારીખ કઈ આપી છે? 3 આપી છે. તો શું કરવાનું? 31 ટોટલ દિવસ હોય ઓગસ્ટમાં, એમાંથી -3 કરી દો એટલે 28 દિવસ બાકી રહ્યા. તો 28 ભાગ્યા 7 કરો. 7 ચોક 28, 0 આવ્યો શેષ. સપ્ટેમ્બરમાં જાઓ. સપ્ટેમ્બરમાં ટોટલ દિવસ કેટલા? 30. 30 ભાગ્યા 7 અઠવાડિયાના કરો. 7 ચોક 28, 28, 29, 30, 2 વધારાના શેષ રહ્યું. ઓક્ટોબરમાં ટોટલ દિવસ 31 ભાગ્યા 7 કરો. 7 ચોક 28, 29, 30 ને 31, 3 શેષ રહ્યું. નવેમ્બરમાં 30 ભાગ્યા 7 કરો. 7 ચોક 28, 29, 30, 2 વધારાના દિવસ રહ્યા. ડિસેમ્બરમાં ટોટલ કેટલા દિવસ છે?
29 આપી દીધા છે તો 29 ભાગ્યા 7 કરો. 7 ચોક 28. તો 29માંથી 28 જાય તો એક જ શેષ રહેવાનું છે. 3 4 5 6 7 ને 8 ટોટલ કેટલો થયો સરવાળો શેષનો? 8 થયો. તો 8 ભાગ્યા 7 અઠવાડિયાના દિવસ કરવાના. 7 એકુ 7. 8માંથી 7 જાય તો 1 તો વધારાના દિવસ કેટલા આવ્યા? સોમવાર પ્લસ 1 કરો તો મંગળવાર આવી ગયો જવાબ. અહીં જો 2 શેષ રહ્યું હોત તો પછી 2 દિવસ ઉમેરવાના. બરાબર. આવી રીતે આપણા બંને ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે જોયું. બરાબર. તમે એક્ઝામમાં આટલું બધું આપણે કરવા નથી બેસવાનું. તમને સમજ ખાતર આખો પોઈન્ટ મેં લખ્યો છે કે જેથી કરીને તમે જાતે પણ વિડીયો જુઓ તો તમને સમજ પડે. હવે આ વિડીયો તમને ગમે, ટ્રીક મેથડ ગમી તો લાઈક કરો, કમેન્ટ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. અને હું ઘડીએ ઘડીએ બોલું જ છું દરેક વિડીયોમાં કે દરેક સ્ટુડન્ટ કોચિંગ એફર્ટ નથી કરી શકતા, તો એ લોકો જાતે પણ પ્રિપરેશન કરી શકે. બરાબર. તો આ વિડીયો દરેક સ્ટુડન્ટ સુધી પહોંચવું જોઈએ. બીજી કે આ ચેનલ પર ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખજો, કેમ કે ડેલી રેકોર્ડેડ લેક્ચર પ્લસ જેટલી પણ આવનારી એક્ઝામ છે એની ઇન્ફોર્મેશનો પણ અપડેટ કરવામાં આવે છે. તો તમને બંને રીતે બેનિફિટ છે. ડેલી રેકોર્ડેડ લેક્ચર, શોર્ટ ટ્રીક, શોર્ટ મેથડ, ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી ગ્રામર અને બધા એક્ઝામ રિલેટેડ વેકેન્સીઓ, જોબ રિલેટેડ ઇન્ફોર્મેશનો બધું આ ચેનલ પર અપડેટ કરવામાં આવે છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન માટે બેલ આઇકોનને ઓન રાખજો. કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય એક્ઝામ રિલેટેડ તો મને પૂછી શકો છો અને સોલ્યુશન પણ તમને શ્યોરલી મળશે. બરાબર. તો હવે અહીં આપણો બંને ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લીધું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા પણ કેલેન્ડર ટાઈપના કેવા કેવા ક્વેશ્ચનો આવે છે આપણે જોઈશું, જેથી કરીને તમને એક્ઝામમાં યુઝ. અને એવું નથી કે ફક્ત એક એક્ઝામમાં, દરેક એક્ઝામમાં હું એવા જ વિડીયો લઈને આવું છું કે જે દરેક એક્ઝામમાં તમને યુઝફુલ રહેશે. એવું નથી કે ફક્ત જીપીએસસી કે ક્લાસ 3. મારા દરેક વિડીયો, દરેક મેથડ, દરેક ટાઈપના ક્વેશ્ચનો હશે જે પાછલા વર્ષોના પૂછાયેલા હશે અને આવનારી એક્ઝામમાં પણ તમને હેલ્પફુલ રહેશે. તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો. આપણે આ ચેનલ પર ગુજરાતી ગ્રામરના પણ વિડીયો જોજો. ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે તમને ક્યારેય બીજી બુક વાંચવું કે ગોખવું ના પડશે, એવી રીતે આખા નિયમો પ્રમાણે મેં વિડીયો બનાવ્યા છે. ગમે તે રીતે બુકો વસાવીને ગોખું મોડે કરવું એવું નહીં. સ્માર્ટલી પ્રિપરેશન કરો, જેથી કરીને તમને એકવાર કરો તો કમ્પ્લીટલી રીડ કે નિયમ યાદ રહેશે તો તમે ઇંગ્લિશ, ગુજરાતી ગ્રામરને કરી શકો છો. અને તમને આ ચેનલ પર મેથ રિઝનિંગના શોર્ટ ટ્રીક છે. મોસ્ટલી પાછલા વર્ષોના પૂછાયેલા ક્વેશ્ચનનું સોલ્યુશન હું એટલા માટે કરાવું છું કે જેથી કરીને સ્ટુડન્ટને ખબર પડે કે પાછલા ટાઈપના કેવા ક્વેશ્ચનો પૂછાયા છે અને આવનારી એક્ઝામમાં ઘણા સ્ટુડન્ટ ન્યૂ હોય છે એમને પણ ખ્યાલ આવી જાય કે સોલ્યુશન આપણે કેવી રીતે કરી શકીએ છીએ, કેવી રીતે પેપર સેટર કન્ફ્યુઝન કરે છે, આપણને કન્ફ્યુઝ કરે છે અને કેવી રીતે આપણે ત્યાં માઇન્ડ દોડાવવાનું છે. એટલે હાર્ડ વર્ક કરવું 24 કલાક મેટર નથી કરતું, પણ સ્માર્ટલી પ્રિપરેશન કરવું મેટર કરે છે. તમે ગમે તે રીતે નહીં પ્રિપરેશન કરવી, હંમેશા મેનેજમેન્ટ હોવું જરૂરી છે. ટાઈમ મેનેજમેન્ટ પણ બહુ જરૂરી છે અને સિલેબસના એકોર્ડિંગ જ પ્રિપરેશન કરવી હંમેશા. બરાબર. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે પણ આવશું અને આ ચેનલના દરેક વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તમને મજા આવશે અને ઘણી નાની નાની વસ્તુ પણ શીખવા મળશે તમને આ ચેનલ પર. બરાબર. જ્યારે તમે વિડીયોને કન્ટિન્યુ જુઓ છો, એક એક નાના નાના પોઈન્ટ હું હાઇલાઇટ કરું છું કે કેવી રીતે તમને એક્ઝામમાં પેપર સેટર કન્ફ્યુઝ કરે છે અને સ્ટુડન્ટને ક્યાં મિસ્ટેક થતી હોય છે. ઘણા એવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ પણ છે કે જે પોઈન્ટથી રહી જતા હોય છે, તો એમને પણ અમુક પોઈન્ટને ક્લિયર થઈ જાય. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે આવશું. અહીં આપણે વિડીયોને હવે સ્ટોપ કરી રહ્યા છીએ.